નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના એકતા નગરમાં 6 એપ્રિલની રાત્રે એક લગ્ન પ્રસંગ દરમિયાન પાણી ઢોરવા જેવી સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારી અને સામસામે પથ્થરમારો થયો હતો। આ ઘટનામાં બંને પક્ષોના લોકોને ઈજાઓ પહોંચી હતી। બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને બાપોદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બંને પક્ષના કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો। સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓની પૂછપરછના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।